જૂનાગઢ મહાનગરપાલિકા ફરી એકવાર આવી વિવાદોમાં શહેરમાં ચાલતી લાપરવાહી, ઘોર બેદરકારી અને વ્યાપક ભ્રષ્ટાચારને લઈને ખુદ ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાએ માંડ્યો મોરચો. ધારાસભ્ય સંજય કોરડિયાએ મહાનગરપાલિકા કમિશનરને પત્ર લખી મનપાના ભ્રષ્ટાચાર અને અણઆવડતભર્યા વહીવટની આકરી ટીકા કરી. શહેરના બિસ્માર રોડ રસ્તા, ધીમી ગતિએ ચાલતી કામગીરીને લઈને સંજય કોરડિયાએ ગંભીર સવાલો ઉઠાવ્યા. પત્રમાં સંજય કોરડિયાએ આરોપ લગાવ્યો કે આખા શહેરમાં રસ્તાઓ બનાવવા માટે જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેની પાસે આટલું મોટું કામ કરાવવાની કોઈ ક્ષમતા, લાયકાત કે આવડત જ નથી. લાંબો સમય વીતી ગયો હોવા છતાં કોન્ટ્રાક્ટર તરફથી એક પણ કામ વ્યવસ્થિત રીતે પૂરું નથી કરાયું, જેને લઈને શહેરના રોડ રસ્તાની હાલત અત્યંત દયનીય અને બિસ્માર બની છે. સમગ્ર મામલે ધારાસભ્યોએ મનપાના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે મિલીભગત હોવાનો પણ આરોપ લગાવ્યો. અધિકારીઓના ખરાબ ઇરાદા અને કથિત ભ્રષ્ટાચારને કારણે જ પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં જઈ રહ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો. ધારાસભ્યએ એવી પણ માંગ કરી, જો એજન્સી સમયસર અને આયોજનબદ્ધ રીતે કામ ન કરી શકતી હોય તો નિયમ મુજબ તેનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક અસરથી રદ કરી દેવો જોઈએ.